આજે સમગ્ર છોટી કાશીમાં મહાશિવરાત્રિના આ પર્વ પર બમ બમ ભોલે અને ભોલેનાથના નાદથી સમગ્ર કાશી ગુંજી ઉઠ્યું છે। ત્યારે નર્મદેશ્વર મહાદેવના આંગણે પણ આજે સમૂહ આરતી સંમેલન દ્વારા એક મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે। તો ચાલો આ મહાઆરતી નિહાળીએ, ભોલેનાથના દર્શન કરીએ અને અહીં જે સંચાલક છે તેમની સાથે વાતચીત કરીએ। આપણી સાથે જોડાયા છે અસ્મિતા ઝાલા। બેન, જે રીતે આપણે જોયું કે આજે મહાશિવરાત્રી છે અને નર્મદેશ્વર મહાદેવના આંગણે પણ મહાઆરતીનું આયોજન છે, તો શું છે સમગ્ર આયોજન? બમ બમ બોલે નમસ્કાર। આજે પ્રથમવાર પંચવટીનું જે નર્મદેશ્વર મહાદેવ મંદિર આવેલું છે ત્યાં અમને એક વિચાર આવ્યો કે વિરાટ મહા હિન્દુ સંમેલનનું એક આયોજન કરીએ અને બધા સ્વ ઈચ્છાએ એક મહાઆરતીનું અમે આયોજન કરેલું છે। લગભગ 400 થી 500 બહેનો ભાઈઓ બધા મળીને સાંજે અમે લોકોએ નક્કી કર્યું હતું ગઈકાલે સાંજે કે અમે એક મહાઆરતીનું આયોજન કરશું અને એક દિવસમાં જ અમે લોકોએ થોડાક પ્રયત્નો કરી અને આજે સરસ રીતે મંદિરને શણગાર્યું છે। બધા બહેનોએ ભેગા થઈને મંદિરની સફાઈ કરી છે અને બધા જ લોકો હાથમાં દીવો આરતી લઈ અને જ્યારે હમણાં આરતી થશે ત્યારે બધા આરતી કરવાના છે। આ એક સંગઠન સારી રીતે થાય એવો અમારો એક પ્રયત્ન છે અને આવું વારંવાર થતું રહે એવી પણ અમારી ઈચ્છા છે। તો જે રીતે જોયું કે આજે મહાશિવરાત્રિના પર્વ પર નર્મદેશ્વર મહાદેવના આંગણે પણ આપણને મહાઆરતીનો લાભ મળશે।